ચાલો આજે આપણે ડિટોક્સ ડ્રિંક બનાવશું તો એને સવારે પીવાની. તો એની માટે ગાજર લીધું, બીટ લીધું, કાકડી લીધી અને આદુ લીધું અને ફુદીનો લીધો અને ધાણા લીધું. તો તમારે કાચની બોટલમાં જ આ રીતે ડિટોક્સ વોટર ડ્રિંક્સ બનાવવાની છે, કારણ કે બીજા વાસણમાં નથી લેવાનું. કાચનો જ ઉપયોગ કરવાનો. સવારે પછી ઉઠીને આ પાણી તમારે પી જવાનું. અને જેમાં વસ્તુ બધી છે, ગાજર છે, એ બધું, બીટ છે, કાકડી છે, એ બધું ચાવી જવાનું. તો જો આપણે છે ને સવારે આ પાણી પીવાનું, એટલા માટે ડિટોક્સ વોટર અત્યારે બનાવી લઈ. તો એના માટે બીટ લીધું છે, એ આમાં નાખી દેશું. નાનું એક બીટ લીધું, કાકડીના પતીકા લીધા ખીરાના, ત્યાર પછી ગાજર, ત્યાર પછી આદુના ટુકડા, ત્યાર પછી લીંબુ, એક નાનું લીંબુ, ત્યાર પછી ધાણા અને ત્યાર પછી ફુદીનો. હવે આને આ પાણીથી ભરી દેશું અને આખી રાત રહેવા દે. સવારે આમાં ગુડ બેક્ટેરિયા થઈ જાય એ પાણી પીવાનું, તે ડિટોક્સ વોટર થઈ જાય. સવારે ઉઠીને આ પાણી પીવાનું. એ માટે આને રાતે તૈયારી કરી લઉં, એટલે તમને આજે હું બતાવું કે આ રીતે તમારે કરવાનું અને સવારે ઉઠીને આ પાણી પીવાનું. જે ગુડ બેક્ટેરિયા થઈ જાય આપણા શરીર માટે જરૂરી છે, એટલા માટે કે સવારે આને આ પાણીને યુઝ કરવાનું, આખી રાત રહેવા દેવાનું. તો તમારે પણ વજન ઉતારવું છે, મારી સાથે જોડાઓ. મારી ચેનલ છે શિલ્પા પીપળિયા લાઈફસ્ટાઈલ. તમને આવા નવા વિડીયો મળતા રહેશે. મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ચાલો ફ્રેન્ડ, તો સવારના 7 વાગી ગયા છે. તો મેં કાલે રાતે આ ડિટોક્સ ડ્રિંક બનાવી હતી, જ્યારે તેમાં ગાજર, આદુ, ફુદીનો, બીટ, ધાણા તેવું બધું નાખી અને સુધારી અને તેને પાણીમાં તૈયાર કરી લીધું હતું. તો અત્યારે આપણે સવારે આને આખો દિવસ આપીશું. તો ચાલો બધાએ ડિટોક્સ ડ્રિંક પીવા. ડિટોક્સ ડ્રિંકના ફાયદા, કારણ કે આમાં છે ને ગુડ બેક્ટેરિયા હોય છે, જે આપણા શરીર માટે જરૂરી હોય છે. જે આપણે આ ડિટોક્સ ડ્રિંક કરીને ત્યારે આપણે પીને શરીર માટે બહુ વધારે લાભ થાય છે.